આજે આપણી પાસે જે મટીરિયલ છે એ ખરેખર બહુ રસપ્રદ છે. અમુક ધાર્મિક લખાણો છે જે દુનિયાના સર્જન અને એના અંતિમ ધ્યેય વિશે મતલબ કે એની પૂર્ણતા વિશે વાત કરે છે. હા, અને આ લખાણો મૂળભૂત રીતે એ સમજાવવાની કોશિશ કરે છે કે ઈશ્વર માટે સમય અને જગ્યાનો અર્થ શું છે. અને આ દુનિયા બનાવવાનો હેતુ શું હતો? બરાબર. અને આ આખી યોજનામાં ઈશ્વરના પુત્રનો શું રોલ હતો? તો આપણું કામ આ જટિલ વિચારોને એકદમ સરળ રીતે સમજાવવાનું છે. હા, આ સ્ત્રોતો આપણને એક એવી સફર પર લઈ જાય છે જે બ્રહ્માંડના જન્મથી શરૂ થાય છે અને એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં પાપ જેવી કોઈ વસ્તુ જ નથી. ચાલો, તો સૌથી પહેલા અને કદાચ સૌથી અઘરા વિચારથી શરૂ કરીએ. આ લખાણો કહે છે કે ઈશ્વરે સમય બનાવ્યો, પણ તેઓ પોતે સમયના બંધનમાં નથી. આનો ખરેખર અર્થ શું થાય? જુઓ, આ સમજવું આપણા માટે લગભગ અશક્ય છે. કેમ કે આપણે સમયની અંદર જીવીએ છીએ. બિલકુલ, આપણે સમયની અંદર જન્મીએ છીએ અને મરીએ છીએ. પણ આ લખાણો મુજબ ઈશ્વર માટે સમય એક લીટી જેવો નથી જે બસ આગળ વધતો જાય. હા, એમના માટે તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું એક સાથે હાજર છે. એટલે કે આપણે જેમ કોઈ પુસ્તકનું પાનું ફેરવીએ અને આખું પુસ્તક એકસાથે જોઈ શકીએ એ રીતે. બહુ સરસ ઉપમા છે. બિલકુલ એવું જ. તેઓ પહેલું પાનું અને છેલ્લું પાનું બધું એકસાથે જોઈ શકે. એકસાથે. અને આ માત્ર સમય માટે જ નહીં, જગ્યા માટે પણ સાચું છે. આ દસ્તાવેજો તો ત્યાં સુધી કહે છે કે આપણું આખું બ્રહ્માંડ અભ્યો તારા વિશ્વો સાથે. હા. એ ઈશ્વર માટે પાણીના એક ટીપા કે રેતીના કણ કરતાં પણ નાનું છે. વાહ! તેઓ ઈચ્છે તો એક ક્ષણમાં આવા અસંખ્ય બ્રહ્માંડો બનાવી શકે અને નષ્ટ પણ કરી શકે. આપણું અસ્તિત્વ ફક્ત એટલા માટે છે કારણ કે તેઓ તેને દરેક ક્ષણે ટકાવી રહ્યા છે. આ વિચાર જ આપણી મર્યાદાઓ બતાવી દે છે. આપણે મનુષ્યો કે પછી દેવદૂતો પણ જે સર્જિત જીવો છે તેઓ આ વાતને કેવી રીતે સમજી શકે? સમજી જ ન શકે. કારણ કે આપણે સમયની બહાર જઈ જ નથી શકતા. બરાબર. આપણી શરૂઆત છે અને અંત છે. ઈશ્વર માટે આવું કંઈ નથી. અને આ સમજવું એટલા માટે જરૂરી છે કે આગળની આખી યોજના આ જ પાયા પર ટકેલી છે. પણ જો ઈશ્વર આટલા શક્તિશાળી છે, સમય જગ્યાની બહાર છે, તો પછી એક વિચિત્ર પ્રશ્ન ઊભો થાય છે. આ લખાણો મુજબ તેમણે એક એવું પગલું ભર્યું જે કોઈ કલ્પના પણ ન કરી શકે. તેઓ પોતે એક સર્જિત જીવ બન્યા. આવું શા માટે? અને આ જ આખી યોજનાનો સૌથી મોટો અને સૌથી આશ્ચર્યજનક વળાંક છે. દસ્તાવેજો સમજાવે છે કે ઈશ્વરે દેવદૂતો અને મનુષ્યોને એક અમૂલ્ય ભેટ આપી હતી. સ્વતંત્ર ઈચ્છા શક્તિ. હા, પોતાની મરજીથી પસંદગી કરવાની શક્તિ. પણ આ શક્તિ અધૂરી હતી. તેને પૂર્ણ બનાવવાની જરૂર હતી. એક મિનિટ, આ વાત મને ગળે નથી ઉતરતી. જો ઈશ્વર સર્વશક્તિમાન છે તો તેઓ કોઈ બીજો રસ્તો ન અપનાવી શક્યા હોત? બરાબર. તેમને પોતે દુઃખ સહન કરવાની અને એક મનુષ્ય તરીકે જીવવાની શું જરૂર હતી? તમારો પ્રશ્ન એકદમ વાજબી છે અને આ લખાણો એનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. જુઓ, વાત એમ છે કે ઈશ્વર કોઈના પર જબરદસ્તી કરવા માંગતા નહોતા. અચ્છા. તેઓ ઈચ્છતા હતા કે તેમના સર્જિત જીવો એટલે કે દેવદૂતો અને મનુષ્યો ડરથી નહીં પણ પ્રેમથી તેમની આજ્ઞાનું પાલન કરે. અને સાચો પ્રેમ બતાવવા માટે તેમણે પોતે એક ઉદાહરણ પૂરું પાડવાનું નક્કી કર્યું. બરાબર. તેમણે બતાવ્યું કે તેમનો પ્રેમ એટલો મહાન છે કે તેઓ પોતાના સર્જન માટે દુઃખ સહન કરવા અને મૃત્યુ પામવા પણ તૈયાર છે. એટલે આ એક પ્રકારનું પ્રદર્શન હતું, એ બતાવવા માટે કે ઈશ્વરના નિયમો કેટલા સાચા અને પ્રેમાળ છે. પ્રદર્શન શબ્દ કદાચ થોડો નાનો પડે, પણ હા, હેતુ એ જ હતો. આ લખાણો કહે છે કે ક્રોસ પરના બલિદાન દ્વારા ઈશ્વરે એક સાથે ઘણી વસ્તુઓ સિદ્ધ કરી. પહેલું, તેમણે પોતાના પ્રેમ અને ન્યાયનું અંતિમ પ્રમાણ આપ્યું. બીજું, તેમણે દેવદૂતો અને મનુષ્યોને બતાવ્યું કે સાચી સ્વતંત્રતા ઈશ્વરની આજ્ઞા તોડવામાં નથી, પણ પ્રેમથી તેનું પાલન કરવામાં છે. અને ત્રીજું, તેમણે એક એવો રસ્તો બનાવ્યો જેનાથી પાપને હંમેશ માટે નષ્ટ કરી શકાય. તો આનાથી તેમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ પૂર્ણ થાય છે, કારણ કે હવે તેમની પાસે પસંદગી કરવા માટે એક મજબૂત કારણ છે. બરાબર. તેમણે ઈશ્વરના પ્રેમને તેની ચરમ સીમા પર જોયો છે. અને આના કારણે ભવિષ્યમાં પાપ કરવાની સંભાવના જ ખતમ થઈ જાય છે. બરાબર. આ યોજનાનો અંતિમ ધ્યેય છે એવા જીવોનું નિર્માણ જેઓ એટલા પરિપક્વ હોય કે પાપનો વિચાર પણ તેમના મનમાં ન આવે. ચાલો તો આ કેન્દ્રીય પાત્ર પર વધુ ધ્યાન આપીએ. આ લખાણો તેમને ઈશ્વરના બીજા વ્યક્તિત્વ
અથવા પુત્ર તરીકે ઓળખાવે છે એમનો રોલ શું છે? એમની ભૂમિકા ખૂબ જ ઊંડી અને બહુપક્ષીય છે. પહેલી વાત તો એ કે તે સર્જનહાર હોવા છતાં તે સ્વેચ્છાએ પોતાની શક્તિઓનો ત્યાગ કરીને એક મર્યાદિત જીવ બને છે. અને આ સમય જગતના વારસદાર બને છે. હા, આ લખાણો તેમને મૃત્યુ પામેલાઓમાંથી પ્રથમ ફળ કહે છે, જેનો અર્થ એ છે કે તેમનું પુનરુત્થાન એ વાતની ગેરંટી છે કે જેઓ તેમના પર વિશ્વાસ કરશે તેઓ પણ મૃત્યુ પર વિજય મેળવશે. આ લખાણોમાં એક બીજો રસપ્રદ વિચાર છે. એ કહે છે કે આપણું આ બ્રહ્માંડ, આ સમય જગ્યા પોતાની રીતે તુચ્છ છે. હા, એટલે કે કિંમત વગરનું. પણ પુત્રના બલિદાન દ્વારા તે મૂલ્યવાન બને છે. આ કેવી રીતે? આ એક ખૂબ જ ગહન વિચાર છે. અને આ રીતે વિચારો. એક સાદો કાગળનો ટુકડો કદાચ કિંમત વગરનો હોય. પણ જો કોઈ મહાન કલાકાર તેના પર એક અદ્ભુત ચિત્ર દોરે તો એ જ કાગળ અમૂલ્ય બની જાય છે, ખરું ને? સાચી વાત. અહીં આપણું ભૌતિક બ્રહ્માંડ એ કાગળ જેવું છે. પણ જ્યારે સર્જનહાર પોતે તેમાં પ્રવેશે છે, દુઃખ ભોગવે છે અને પોતાનું લોહી વહાવે છે, ત્યારે તે પોતાના પ્રેમથી અતુચ્છ જગ્યાને પવિત્ર અને અનંત મૂલ્યવાન બનાવી દે છે. અને જે જીવો આ પ્રેમને સ્વીકારે છે તેઓ પણ એ મૂલ્યનો ભાગ બની જાય છે. અને જેઓ અસ્વીકાર કરે છે તેઓ એ તક ગુમાવી દે છે. બિલકુલ. આ પસંદગી દરેક જીવને આપવામાં આવે છે. આ લખાણોમાં એકમાત્ર પુત્ર અને પ્રથમજનિત પુત્ર જેવા શબ્દોનો પણ ઉલ્લેખ છે. આ બંને વચ્ચે શું તફાવત છે? આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. સરળ ભાષામાં કહીએ તો પુત્ર હંમેશાથી ઈશ્વરનો એકમાત્ર પુત્ર છે. એટલે કે યુનિક, એમના જેવું બીજું કોઈ નહીં. બરાબર. પણ જ્યારે સર્જિત જીવો એટલે કે આપણે મનુષ્યો અને દેવદૂતો ઈશ્વરના પ્રેમને સ્વીકારીએ છીએ ત્યારે આપણે એમના પરિવારનો ભાગ બનીએ છીએ. હા, આપણે દત્તક પુત્રો અને પુત્રીઓ બનીએ છીએ. ઓહ, સમજાયું. તો આનાથી એકમાત્ર પુત્રને જાણે કે ઘણા બધા નાના ભાઈ બહેનો મળી જાય છે. એકદમ સાચું. અને કારણ કે તે આ પરિવારમાં પ્રથમ છે તેથી તે ઘણા ભાઈ બહેનોમાં પ્રથમજનિત એટલે કે સૌથી મોટો ભાઈ બને છે. તમે બરાબર સમજ્યા. તે આપણા મોટા ભાઈ જેવા બની જાય છે. તે પોતે એક આદર્શ ઈશ્વરનું સ્વરૂપ બનીને આપણા બધા માટે એક રસ્તો ખોલે છે. અને આ માત્ર મનુષ્યો માટે જ નથી. ના, લખાણો મુજબ દેવદૂતોએ પણ તેમના ઉદાહરણને અનુસરવાનું છે. તે બંનેના વડીલ ભાઈ બને છે. તો જ્યારે મનુષ્યો અને દેવદૂતોની સ્વતંત્ર ઈચ્છાશક્તિ આ રીતે પૂર્ણ થઈ જાય ત્યારે શું પ્રક્રિયા પૂરી થઈ જાય છે કે પછી હજી કંઈક બાકી છે? ના, પ્રક્રિયા ત્યાં પૂરી નથી થતી. એ તો એક મહત્વપૂર્ણ પડાવ છે. કારણ કે સ્ત્રોતોમાં 1000 વર્ષનું રાજ્ય અને મહાન શ્વેત સિંહાસનનો ન્યાય જેવી બાબતોનો પણ ઉલ્લેખ છે. હા, આ લખાણો એક ચોક્કસ ક્રમ વર્ણવે છે. જ્યારે પૂરતા પ્રમાણમાં જીવોની ઈચ્છાશક્તિ પૂર્ણ થઈ જાય ત્યારે મહાન પ્રાયશ્ચિતનો સમય આવે છે. આ પછી 1000 વર્ષના રાજ્યની શરૂઆત થાય છે. આ 1000 વર્ષનું રાજ્ય શું છે? તેનો હેતુ શું છે? આ દસ્તાવેજો મુજબ આ રાજ્ય ખાસ કરીને એ લોકો માટે એક પુરસ્કાર છે જેમણે પૃથ્વી પર ઈશ્વર માટે દુઃખ સહન કર્યું. જેઓ વિશ્વાસુ રહ્યા. હા, તે પૃથ્વી પર ન્યાય, શાંતિ અને સમૃદ્ધિનો સમયગાળો છે જ્યાં ઈશ્વરના નિયમોનું શાસન હશે. એક પ્રકારનો આરામ અને બદલો. અને આ 1000 વર્ષ પછી શું? શું એ જ અંતિમ સ્થિતિ છે? ના, તે અંતિમ તબક્કા પહેલાની સ્થિતિ છે. 1000 વર્ષ પૂરા થયા પછી એક અંતિમ પરીક્ષણ આવે છે અને પછી મહાન શ્વેત સિંહાસનનો ન્યાય થાય છે. બ્રહ્માંડનો અંતિમ ન્યાય? બરાબર. અહીં જે કંઈ પણ પાપ, દુઃખ અને મૃત્યુ સાથે જોડાયેલું છે એ બધી જ નકારાત્મક શક્તિઓ અને તેમના પરિણામોને હંમેશ માટે નષ્ટ કરી દેવામાં આવે છે. એટલે કે પાપ અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુનો સમય અવકાશમાંથી સંપૂર્ણપણે નાશ કરવામાં આવે છે. બરાબર. તે પછી ફક્ત એવા જ જીવો બચે છે જેમની ઈચ્છાશક્તિ સંપૂર્ણપણે ઈશ્વરના પ્રેમ અને પોતાના પાડોશીના પ્રેમ સાથે જોડાયેલી છે. અને આ જ અનંત આરામની સ્થિતિ છે. હા, જ્યાં હવે પાપની કોઈ શક્યતા નથી, કોઈ દુઃખ નથી, કોઈ મૃત્યુ નથી. આ જ સર્જનની અંતિમ પૂર્ણતા છે. તો આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી જો આપણે આ બધાનો સાર કાઢવો હોય તો મુખ્ય વાત શું છે? મને એવું લાગે છે કે મુખ્ય વિચાર એ છે કે સર્જન એ કોઈ એક ક્ષણની ઘટના નથી, પણ એક લાંબી અને હેતુપૂર્ણ પ્રક્રિયા છે. તમે સાચું પકડ્યું.
આ પ્રક્રિયાનો અંતિમ ધ્યેય એવા સંપૂર્ણ અને સ્વતંત્ર જીવોનું નિર્માણ કરવાનો છે જેઓ ડર કે મજબૂરીથી નહીં, પણ સ્વેચ્છાએ અને પૂરા આનંદથી ઈશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરે. હા, અને એમની આ પસંદગી એટલી મજબૂત હોય છે કે પાપનો વિચાર પણ એમના મનમાં આવી શકતો નથી. આ રીતે પાપનો હંમેશા માટે અંત આવે છે. અને આ બધું શક્ય બનાવનાર સૌથી મહત્વનું તત્વ એ વિરોધાભાસ છે કે અનંત સર્જનહાર પોતે એક મર્યાદિત અને નબળો જીવ બને છે. બરાબર. અને પોતાના દુઃખ અને પ્રેમ દ્વારા એક ભૌતિક અને તુચ્છ ગણાતા સમય અવકાશને અનંત મૂલ્યવાન બનાવી દે છે. આ જ આખી યોજનાનો હાર્દ છે. આપણી ચર્ચા પૂરી કરતા પહેલા એક વિચાર જે મારા મનમાં રહી જાય છે. આ લખાણોમાં ઉલ્લેખ છે કે દેવદૂતો અને મનુષ્યો બંનેએ ઈશ્વરના પુત્રના સ્વરૂપમાં પૂર્ણ થવું જરૂરી છે. પણ તે એક રસપ્રદ પ્રશ્ન પણ ઉઠાવે છે કે કોણ પહેલા? હા, કોની સ્વતંત્ર ઈચ્છા શક્તિ પહેલા પૂર્ણ થાય છે, દેવદૂતની કે મનુષ્યની? આના પર જુદા જુદા મંતવ્યો હોઈ શકે છે. અને આ પ્રશ્ન આપણને એક મોટા વિચાર તરફ દોરી જાય છે. દેવદૂત જે એક શક્તિશાળી આધ્યાત્મિક જીવ છે અને મનુષ્ય જે માટીના શરીરમાં રહેલો નબળો જીવ છે. બંનેના સ્વભાવમાં આટલો મોટો તફાવત છે. તેમ છતાં બંને માટે પૂર્ણતાનો માર્ગ એક જ છે. આ આપણને વિચારવા માટે પ્રેરે છે. ભિન્ન સ્વભાવના જીવો માટે એક જ દૈવી સ્વરૂપ તરફની આ સમાન યાત્રાનો અર્થ શું છે? કદાચ એ બતાવે છે કે ઈશ્વરની યોજના કેટલી વ્યાપક અને સર્વસમાવેશી છે, જે દરેક પ્રકારના જીવને પ્રેમ અને પૂર્ણતાની તક આપે છે.